ધોરણ 11 ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો। હવે એની અંદર છેલ્લો સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 5। આ સ્વાધ્યાયની અંદર ઘણા બધા એવા નવા પ્રકારના દાખલાઓ આવશે, ઘણી એવી નવી અમુક નાની નાની રીતો આવશે કે જે તમે અત્યાર સુધી ભણેલા નથી કે અત્યાર સુધી તમને હજી એનો ખ્યાલ નથી। એટલા માટે આ સ્વાધ્યાય જે છે એમાં ખાસ ધ્યાન રાખવું અને દરેકે દરેક દાખલો સમજી લેવો। તો હવે પહેલો ક્વેશ્ચન છે, કિંમત શોધો આઈની 18 ઘાત વત્તા 1/i25 આખાનો ક્યુબ। એટલે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આઈની 18 ઘાત એનો આપણે કિંમત મેળવશું, 1/i25 એની આપણે કિંમત મેળવશું, ત્યારબાદ આખાનો ઘન કરશું। તો જો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આઈની 18 ઘાત એને હું લખીશ આઈની 16 ઘાત એને ગુણ્યા આઈનો સ્ક્વેર। આવું શું કામ તો કે આઈની 16 ઘાત એટલે 4ના ગુણાંકમાં છે, આઈની 4ના ગુણાંકમાં ઘાત એટલે એ થઈ જાય 1, એટલા માટે આને લખ્યું આઈની 16 ઘાત એને ગુણ્યા આઈનો સ્ક્વેર વત્તા 1ના છેદમાં 1/25 ઘાત એના છેદમાં આઈની 25 ઘાત। તો આઈની 25 ઘાતને હું લખી શકું આઈની 24 ઘાત એને ગુણ્યા આઈ, બરાબર છે। અહીંયા 1/i ની 25 ઘાત એને લખો આઈની 24 ઘાત એને ગુણ્યા આઈ આખાનો ઘન। હવે અહીંયા જો આઈની 16 ઘાત એટલે થઈ જશે 1, આઈનો સ્ક્વેર એટલે -1, તો 1 એને ગુણ્યા -1 વત્તા આઈની 24 ઘાત એટલે 4ના ગુણાંકમાં ઘાત છે તો એ થઈ જશે 1, તો 1/1 ગુણ્યા આઈ એટલે આઈ। છેદમાં આઈ આવ્યો ત્યારે આપણે શું કરવાનું તો કે ઉપર નીચે આઈ વડે ગુણીને આઈની કરણી લઈ લેવાની। અહીંયા ઘન તો એમનેમ જ છે, 1 ગુણ્યા -1 એટલે એ થઈ જશે -1 પ્લસ અહીંયા તમે જુઓ તો ઉપર આવે આઈ, નીચે આવશે આઈનો સ્ક્વેર, i/i સ્ક્વેર આખાની 3 ઘાત। આ -1 અહીંયા તમે જુઓ આઈના છેદમાં આઈનો સ્ક્વેર, આઈ સ્ક્વેર એટલે થાય -1, તો એ માઇનસની નિશાની અહીંયા લાગી જશે, તો આ -1 - આઈ આવું આખું થઈ જશે, -1 - આઈ આખાનો ઘન। હવે આમાંથી તમે માઇનસ કોમન કાઢી લ્યો તો -1 એનો ઘન થાય તો એ માઇનસ જ રહે, એટલા માટે -12 આવી જશે અને 1 + i એનો ઘન આટલું વધશે। હવે આપણે આનું વિસ્તરણ કરવાનું છે, 1 + i નો ઘન, a + b નો ઘન એનું સૂત્ર શું છે તો કે એનું સૂત્ર છે a ઘન + b ઘન એટલે કે 1 નો ઘન પ્લસ b ઘન એટલે કે i નો ઘન પ્લસ 3a²b, 3a²b એટલે 3 એમનેમ, a સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 × b એટલે i, 3a²b પ્લસ 3ab² એટલે 3 ગુણ્યા a એટલે 1 અને b² એટલે i નો સ્ક્વેર। આ થઈ ગયું એનું વિસ્તરણ, a³ + b³ પ્લસ 3a²b પ્લસ 3ab², બરાબર છે। આના બદલે તમે એમ પણ લખી શકો 3ab કૌંસમાં a + b, આ તો આપણે અહીંયા સરળ જે પડે એ લીધું છે। હવે આને સાદુરૂપ આપીએ, બરાબર એમનેમ આ 1 એમનેમ, i ઘન એટલે -i પ્લસ આ થઈ ગયું 3i અને આમાં i² એટલે -1, -1 ગુણ્યા 1 ગુણ્યા 3 એટલે એ થઈ ગયું -3। તો 1 - i વાળા પદો છે આ બંને, 3 - 1 એટલે એ થઈ જશે 2 અને અહીંયા 1 - 3 એટલે -2, તો -2 + 2i, 1 - 3 એટલે -2 અને 3i - i એટલે 2i, માઇનસ અંદર ગુણાવી દો એટલે આવી જશે 2 - 2i। તો આ થઈ ગઈ આપણી કિંમત કોની તો કે આઈની 18 ઘાત વત્તા 1/i ની 25 ઘાત એનો ઘન।
ક્વેશ્ચન 2, કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે સાબિત કરો કે real part of Z1 into Z2 equal to real part of Z1 into real part of Z2 minus imaginary part of Z1 into imaginary part of Z2. તો હવે તમે જુઓ અહીંયા બે સંકેત નવા આવ્યા RE અને IM. તો એ શું છે એ પણ આપણે જોઈ લઈએ. એ પહેલાં અહીંયા તમને એમ કીધું છે કોઈ પણ બે સંકર સંખ્યાઓ, તો આપણે કોઈ પણ બે સંકર સંખ્યાઓ ધારી લઈએ. Z1 બરાબર A પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID. ABCD ચારે ક્યાંથી હશે તો કે R માંથી. અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય ABCD બિલોંગ્સ ટુ R. તો આ Z1 અને Z2 કોઈ પણ બે આપણે સંકર સંખ્યા ધારી લીધી. હવે અહીંયા તમને શું આપેલું છે તો કે RE Z1 Z2 RE Z1 RE Z2. તો આ શું છે તો કાંઈ નથી, મેં તમને કીધેલું હતું એક લેક્ચરમાં કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. આપણે આમ લખીએ છીએ A પ્લસ IB, તો એમાં A વાળો ભાગ એટલે કે I થી સ્વતંત્ર જેમાં I નથી એ ભાગને કહેવાય વાસ્તવિક ભાગ, અને જેમાં I આવે છે એ ભાગને કહેવાશે કાલ્પનિક ભાગ. તો વાસ્તવિક ભાગ એને ઇંગ્લિશમાં કહેવાય રિયલ પાર્ટ એટલે કે RE વડે દર્શાવાય, અને કાલ્પનિક ભાગ એટલે કે ઇમેજનરી તો એને કહેવાય IM. એટલે RE ઓફ Z અને IM ઓફ Z. RE કીધેલું એટલે કે વાસ્તવિક ભાગ I નો હોય એવો ભાગ, અને IM એટલે કે કાલ્પનિક ભાગ જેમાં I આવતો હોય એવો ભાગ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો સૌથી પહેલાં Z1 ઇન્ટુ Z2 ગોતવું પડશે આપણે. Z1 ઇન્ટુ Z2 આ બંનેનો ગુણાકાર A પ્લસ IB C પ્લસ ID. આનો ગુણાકાર આપણે સામાન્ય રીતે જેમ ગુણાકાર કરીએ છીએ એવી જ રીતે A સાથે C એટલે AC, A સાથે ID એટલે AD ઇન્ટુ I પ્લસ IB સાથે C એટલે BC ઇન્ટુ I અને IB સાથે ID એટલે BD ઇન્ટુ I એટલે I નો સ્ક્વેર. આનો ગુણાકાર થઈ ગયો. આ તમે જુઓ AC અહીંયા BD છે I² એટલે -1, તો આ BD થઈ જશે માઇનસ એટલે AC માઇનસ BD. આ બંનેમાં I છે, આ I કોમન કાઢી લ્યો તો AD પ્લસ BC ઇન્ટુ I. આ મળી ગયું આપણને Z1 ઇન્ટુ Z2 બંનેનો ગુણાકાર. હવે આજે આપણને સાબિત કરવાનું કીધું છે એ સાબિત કરીએ. એની માટે તમે જુઓ Z1 Z2 આપણને મળી ગયું. RE ઓફ Z1 Z2 એટલે કે Z1 Z2 નો વાસ્તવિક ભાગ. તો આમાં I વાળો ભાગ કયો છે આ, તો એની સિવાયનો ભાગ જે I વગરનો આ થઈ ગયો એનો વાસ્તવિક ભાગ. તો એ મળી ગયું આપણને. હવે આ બાજુનું મેળવવાનું છે તો એ આપણે અહીંયાથી મેળવી લઈએ. જુઓ RE ઓફ Z1 એટલે Z1 નો વાસ્તવિક ભાગ તો કે A એટલે RE Z1 ઇક્વલ ટુ A. એવી રીતે Z1 નો કાલ્પનિક ભાગ એટલે I સાથે ગુણાયેલો ભાગ તો કે B. પછી રિયલ પાર્ટ ઓફ Z2 નો વાસ્તવિક ભાગ C અને ઇમેજનરી પાર્ટ ઓફ Z2 તો કે છે D I સાથે ગુણાયેલું. હવે આ ચારેય વસ્તુ આપણને મળી ગઈ. એટલે હવે જે આપણને સાબિત કરવાનું કીધું છે એ સાબિત કરી નાખીએ. શરૂઆત કરીએ. LHS ઇક્વલ ટુ RE ઓફ Z1 Z2. RE ઓફ Z1 Z2 શું છે? AC માઇનસ BD. બરાબર, AC માઇનસ BD આ મળી ગયું આપણને Z1 Z2 નો વાસ્તવિક ભાગ. હવે RHS શું છે? રિયલ પાર્ટ ઓફ Z1 આપણે જે લખ્યું છે એમને લખી નાખીએ. પહેલા
આ જે લખ્યું છે એ જ લખ્યું આપણે. હવે આર ઓફ Z1 શું છે તો કે A આર ઓફ Z2 C માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 B અને ઇમેજનરી પાર્ટ ઓફ Z2 એટલે D. તો તમે જુઓ LHS મળ્યું AC માઇનસ BD, RHS મળ્યું AC માઇનસ BD, બંને સરખા છે એટલા માટે આપેલું જે છે એ સાબિત થઈ જાય છે. અહીં આપણે લખીએ તેથી LHS ઇક્વલ ટુ RHS હોવાથી આપેલ વિધાન તો આપેલ સમીકરણ સાબિત થાય છે. બરાબર, સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. આ તો તમને સમજવામાં લાગે એવું ખાલી, બાકી ખૂબ જ સરળ વસ્તુ છે. રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ, બરાબર, ખાસ સમજી લેજો. ક્વેશ્ચન 3 1/1 - 4i - 2/1 + i × 3 - 4i/5 + i ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. તો હવે અહીંયા આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે, એટલે ટૂંકમાં સાદરૂપ આપવાનું છે આને, અને a + ib સ્વરૂપમાં લાવવાનું છે. તો શું કરશું? સૌથી પહેલાં તો જો અહીંયા છેદની અંદર આપેલી છે આપણને સંકર સંખ્યા ત્રણેયમાં, તો એને આપણે કરવું પડશે અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડશે. કેવી રીતે? જો અત્યાર સુધી આપણે અનુબદ્ધ સંકર સંખ્યાના કોઈ દાખલા ગણેલા નથી. અહીંયા આપણે અનુબદ્ધ સંકર સંખ્યાનો દાખલો ગણીશું. કેવી રીતે? તો જુઓ 1/1 - 4i. હવે આને અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? તો આપણને ખબર છે કે આઈની જે નિશાની છે એ ફેરવી નાખો, તો કે 1 + 4i એ આને અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ. તો એને ગુણી નાખો 1 + 4i/1 + 4i. જ્યારે પણ છેદમાં આવી રીતે સંકર સંખ્યા આપેલી હોય ત્યારે એને અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખવાની. એવી જ રીતે -2/1 + i. 1 + i ને અનુબદ્ધ સંકર સંખ્યા તો કે 1 - i/1 - i. એના ગુણાકારમાં 3 - 4i એના છેદમાં 5 + i. અહીંયા તમને કદાચ એવું કન્ફ્યુઝન થાય કે કોને સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા લેવાની, અંશને કે છેદને? તો હંમેશા છેદને અનુબદ્ધ સંકર સંખ્યા લેવાની. શું કામ એવું? તો કે આપણે છેદમાંથી સંકર સંખ્યાને દૂર કરવી છે એટલા માટે. તો આપણે અહીંયા હવે ગુણાકાર કરીશું છેદને અનુબદ્ધ સંકર સંખ્યા, એટલે કે 5 - i/5 - i. તો હવે આ બધાને આપણે ગુણી તો દીધું, આગળ સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપમાં તમે જુઓ અંશમાં આવી જશે 1 + 4i, છેદમાં 1 + 4i 1 - 4i એટલે 1 નો સ્ક્વેર માઇનસ 4i નો સ્ક્વેર. 4 નો સ્ક્વેર થશે 16 × i નો સ્ક્વેર માઇનસ અહીંયા થશે 2 × 1 - i એના છેદમાં 1 નો સ્ક્વેર માઇનસ i નો સ્ક્વેર. ગુણાકારો અહીંયા 3 - 4i અને ગુણ્યા 5i એનો ગુણાકાર થશે તો 3 × 5 એટલે 15, 3 × -i એટલે -3i, -4i અને ગુણ્યા 5 એટલે -20i અને -4i એને ગુણ્યા i એટલે +4i નો સ્ક્વેર. છેદમાં આવશે અને 5 × 5 એટલે 25 - i નો સ્ક્વેર. હવે જ્યાં જ્યાં i સ્ક્વેર છે ત્યાં શું થઈ જશે? -1. ક્યાં ક્યાં છે? તો કે અહીંયા છે, તો એ શું થઈ જશે? 1 + 16. પછી અહીંયા છે i સ્ક્વેર એટલે -1, આગળનું માઇનસ ધન કરી નાખશે, 1 + 1 2. અહીંયા -1 થાય તો 25 + 1 26. અહીંયા -1 થાય તો એ થઈ જશે -4. આગળ સાદુરૂપ આપીએ 1 + 4i એના છેદમાં થઈ જાય 17 માઇનસ
આ બે કેન્સલ થઈ જાય એટલે વધશે ખાલી 1 માઇનસ આઈ ગુણાકાર 15 ઓછા થઈ જાય આ -4 એટલે ત્યાં વધશે 11 માઇનસ 3 માઇનસ 20 એટલે -23i એના છેદમાં થઈ જાય 26. હવે આગળ આને સાદુરૂપ આપીએ 17 અહીંયા ગુણાવી દો 1 પ્લસ 4i એમનેમ 17 અહીંયા ગુણાવો તો -17 -17i સોરી આ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ એના છેદમાં 17 અહીંયા તમે જુઓ 11 માઇનસ 23i એમનેમ એના છેદમાં 26. હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો કે 1 માઇનસ 17 એટલે -16 અને 4 વત્તા 17 એટલે કે 21 -16 વત્તા 21i એના છેદમાં 17 એને ગુણ્યા 11 માઇનસ 23i ના છેદમાં 26. હવે આનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો આનો બંનેનો ગુણાકાર કરીએ એટલે પહેલા તો -16 એને ગુણ્યા 11 થશે 16 ગુણ્યા 11 એટલે 176 176 અહીંયા લખીશ પણ આગળ આવશે માઇનસ. હવે 16 ગુણ્યા 23 તો 16 ગુણ્યા 23 એટલે થાય 368 પણ અહીંયા માઇનસ આઈ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ અને 23 નો સહગુણક આઈ એમનેમ. પછી 21 ગુણ્યા 11 તો 21 ગુણ્યા 11 થાય 231 આ પ્લસ આઈ પ્લસ એટલે બંને પ્લસ અને આઈ અને છેલ્લું 21 ગુણ્યા 23 તો 21 ગુણ્યા 23 થશે 483 અને આ આઈ એટલે આઈ નો સ્ક્વેર નિશાની તો કે પ્લસ માઇનસ એટલે આ માઇનસ. જો આ બધું ખાસ ધ્યાન દેવાનું આઈ નો સ્ક્વેર શું છે ક્યાં પ્લસ આવે છે ક્યાં માઇનસ આવશે એના છેદમાં આવશે 17 ગુણ્યા 26 17 ગુણ્યા 26 એટલે કેટલા આવશે તો કે 442 17 ગુણ્યા 26 એટલે 442. હવે આ બધાનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળી જાય આપણો જવાબ. તો જવાબ તરફ જઈએ 483 અને ગુણ્યા આઈ નો સ્ક્વેર એટલે -1 તો અહીંયા જે માઇનસ છે એને કરી નાખશે પ્લસ એટલે 483 ઓછા 176 483 ઓછા 176 એટલે 307 અને આ 368 વત્તા 231 એનો ટોટલ કરો એટલે એ મળી જાય આપણને 599 અને એની સાથે છે આઈ એના છેદમાં 442. તો આ જે છે આપણો જવાબ આવી ગયો 307 વત્તા 599 આઈ એના છેદમાં 442. હવે આને આગળ જો લખવું હોય એક સ્ટેપ તો સ્વતંત્ર છેદ આપી દઈએ તો 307 ના છેદમાં 442 વત્તા 599 ના છેદમાં 442 આઈ. તો આ આવી ગયો આપણો જવાબ. બરાબર છે. આ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં મૂક્યું a પ્લસ આઈb સ્વરૂપમાં. તો આ હતો નાનો એવો દાખલો હતો, નાનો જ તે, ખાલી એની ગણતરી મોટી હતી. ગણતરીમાં કોઈ પણ સ્ટેપમાં ક્યાંય પણ જો એક નિશાનીમાં પણ ભૂલ પડશે તો તમારો જવાબ આ નહીં આવે. એટલે દરેક નિશાની ખાસ સમજી વિચારીને જ મૂકવી. બરાબર છે. ક્વેશ્ચન 4 જો x માઇનસ આઈ બરાબર √a માઇનસ આઈબી અપોન c માઇનસ આઈડી હોય તો સાબિત કરો કે x² પ્લસ y² એનો હોલ સ્ક્વેર એના બરાબર a² પ્લસ b² અપોન c² પ્લસ d². તો હવે આ જે સાબિત કરવાનું છે થોડાક જ સ્ટેપમાં સાબિત થઈ જશે. આની અંદર આપણે ગુણધર્મોનો ઉપયોગ કરશું સંકર સંખ્યાના, અનુબદ્ધ સંકર સંખ્યાના
માનાંકના જે કોઈ પણ ગુણધર્મો આવે છે એનો આપણે અહીંયા ઉપયોગ કરશું, જે અત્યાર સુધી એ ક્યાંય ઉપયોગમાં નથી લીધેલું, આપણે માત્ર જોયેલું હતું. તો એનો ઉપયોગ કરીએ અહીંયા. તો જુઓ, સૌથી પહેલાં જે છે એઝ ઇટ ઇઝ લખી નાખું, એક્સ માઇનસ આઈ વાય બરાબર અંડર રૂટ એ માઇનસ આઈ બી અપોન સી માઇનસ આઈ ડી. તો સૌ પ્રથમ આપણે અહીંયાથી રૂટ કાઢવું પડશે. તો એ રૂટ કાઢવા માટે બંને બાજુ આપણે કરવો પડશે સ્ક્વેર. એટલે બંને બાજુ સ્ક્વેર હું કરીશ, એટલે આ થઈ જશે એક્સ માઇનસ આઈ વાય એનો હોલ સ્ક્વેર એના બરાબર એ માઇનસ આઈ બી અપોન સી માઇનસ આઈ ડી. બરાબર છે. જો તમે આખું ચેપ્ટર બરાબર ભણ્યા હશો તો તમને હવે આગળ સામે જે સાબિત કરવાનું છે એ દેખાવા મળશે. બરાબર, ન દેખાતું હોય તો કોઈ વાંધો નહીં, અહીંયા તમે ધ્યાન દો, ધીમે ધીમે તમને પણ ખ્યાલ આવવા મળશે. એક્સ માઇનસ આઈ વાયનો હોલ સ્ક્વેર. હવે તમે શું કરો તો કે બંને બાજુ માનાંક લઈ લ્યો. બંને બાજુ માનાંક લ્યો એટલે શું થશે, માનાંકની અંદર એક્સ માઇનસ આઈ વાય એનો હોલ સ્ક્વેર એના બરાબર માનાંકની અંદર એ માઇનસ આઈ બી અપોન સી માઇનસ આઈ ડી. બંને બાજુ આપણે લઈ લીધો માનાંક. હવે આ આપણે કરી શકીએ, બંને બાજુ માનાંક લઈ શકીએ. હવે તો માનાંકનો એક ગુણધર્મનો ઉપયોગ અહીંયા હું કરું તો આ થઈ જશે એક્સ માઇનસ આઈ વાય એનો માનાંક એનો સ્ક્વેર. શું કર્યું તો કે જે સ્ક્વેર માનાંકની અંદર હતો એ સ્ક્વેરને માનાંકની બહાર મૂકી દીધો. તો આપણે આવું કરી શકીએ. અને સામેની બાજુ હું કરીશ કે માનાંકમાં એ માઇનસ આઈ બી અપોન માનાંકમાં સી માઇનસ આઈ ડી. અહીંયા બે ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. શું કર્યો તો અહીંયા લખીશું બંને ગુણધર્મ કે માનાંકમાં ઝેડનો સ્ક્વેર બરાબર માનાંક ઝેડનો સ્ક્વેર, અને બીજો ગુણધર્મ તો Z1 અપોન Z2 એનો માનાંક બરાબર Z1 નો માનાંક ના છેદમાં Z2 નો માનાંક. આ ગુણધર્મ મેં તમને લખાવેલો છે. આ લખાવેલો નહીં હોય કદાચ, જો ન લખાવેલો હોય તો એને પણ લખી લેવો. તો એક્સ માઇનસ આઈ વાયનો સ્ક્વેર થઈ ગયો. તો એક્સ માઇનસ આઈ વાય એનો માનાંક, તો કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક શું થાય, તો આનો સંકર સંખ્યાનો માનાંક થશે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. આનો થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને આનો સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. પણ શેમાં આવશે તો કે રૂટમાં. તો હું લખું અહીંયા આનો એક્સ પ્લસ આઈ વાયનો માનાંક રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, પણ એની બહાર છે એનો હોલ સ્ક્વેર એના બરાબર એ માઇનસ આઈ બી એનો માનાંક થશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એના છેદમાં અંડર રૂટ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. હવે તો બધાને આ જવાબ દેખાવો જ જોઈએ. હવે શું કરશો તમે તો કે અહીંયા સ્ક્વેર છે એટલે રૂટ નીકળી જશે, એટલે આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સામેની બાજુ આખાને રૂટમાં લઈ લઉં, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એના છેદમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ પદ તમારે લાવવું છે તો શું કરવાનું તો કે બંને બાજુ કરી નાખવાનો સ્ક્વેર. બંને બાજુ આપણે સ્ક્વેર કરી નાખીએ એટલે આન્સર આવી જશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એનો હોલ સ્ક્વેર એના બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એના છેદમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ સાબિત પણ થઈ ગયું. બરાબર, સાવ સિમ્પલ હતું. શું કર્યું આપણે આમાં નવીન તો કે ગુણધર્મનો ઉપયોગ કરવાનો. ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ હવે તમને આઈડિયા આવી ગયો હશે. ક્વેશ્ચન 5, નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. એમાં પહેલો ક્વેશ્ચન છે 1 + 7i અપોન 2 - i એનો હોલ સ્ક્વેર. તો હવે આ સંકર સંખ્યા છે એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની છે. એની માટે સૌથી પહેલાં શું કરવું પડશે તો કે આને a + ib પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી પડશે. તો સૌથી પહેલાં એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. એના માટે અંશમાં 1 + 7i એમનામ, છેદમાં 2 - i નો હોલ સ્ક્વેર છે એનું વિસ્તરણ કરીએ એટલે 2 નો સ્ક્વેર 4 ઓછા 2ab એટલે 2 × 2 4 × i
પ્લસ આઈનો સ્ક્વેર. તો આઈનો સ્ક્વેર એટલે -1, 4 ઓછા 1 3, -4 આઈ એટલે 1 + 7 આઈ એના છેદમાં આ આવી ગયું 3 ઓછા 4 આઈ. આ 4 આઈ સ્ક્વેર એટલે -1, 4 ઓછા 1 3 અને 4 આઈ એમનેમ. હવે શું કરશું તો જુઓ તમે, છેદમાં આવી 3 - 4i એટલે એની અનુબદ્ધ સંકર સંખ્યા 3 + 4i, એની કરણી લેશું આપણે. આ બંનેનો ગુણાકાર કરો તો છેદમાં જુઓ, છેદ આવી જશે 3નો સ્ક્વેર 9 -4નો સ્ક્વેર 16 × આઈનો સ્ક્વેર એટલે 9 ઓછા 16, આઈનો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય તો 9 + 16 એ આવી જશે 25. અંશમાં જો 1 × 3 એટલે 3, 1 × 4 આઈ એટલે +4 આઈ, 7 તેરી 21 આઈ વત્તા 7 ચોક 28 આઈનો સ્ક્વેર. છેદમાં આવશે 25, અંશમાં શું આવશે તો કે 3, આ 28 આઈનો સ્ક્વેર એટલે -28, 3 - 28 એટલે -25, 4 વત્તા 21 એટલે +25 આઈ. હવે આને તમે સ્વતંત્ર છેદ આપો તો -1 + આઈ, સંકર સંખ્યા આપણને મળી -1 + આઈ. હવે આનું આપણે મેળવવાનું છે ધ્રુવીય સ્વરૂપ. આનું ધ્રુવીય સ્વરૂપ મેળવતા આપણને આવડે છે. શું કરવાનું તો કે સૌથી પહેલા આના a અને b મેળવવાના. તો a બરાબર શું આવશે -1 અને b બરાબર +1. a અને b ઉપરથી આપણને મળશે માનાંક z બરાબર √a² + b², એના બરાબર a² એટલે -1નો સ્ક્વેર 1 + 1નો સ્ક્વેર 1 એટલે માનાંક મળી ગયો √2, માનાંક z બરાબર √2. હવે વારી આવશે કોણાંક. તો કોણાંક માટે શું કરશું, cos θ બરાબર a/r અને sin θ બરાબર b/r. cos θ અને sin θ બંનેની કિંમતો મેળવીએ. એના માટે a એટલે શું છે -1/r એટલે √2, cos θ મળ્યું -1/√2, sin θ બરાબર b શું છે તો કે 1, r એટલે √2. તો cos -1/√2, sin +1/√2. cos ઋણ છે, sin ધન છે, કયું ચરણ આવશે બીજું ચરણ. બીજા ચરણની અંદર ખૂણો કયો લેવાનો તો કે θ બરાબર કયો ખૂણો આવશે, cos ની કિંમત 1/√2 છે, sin ની કિંમત 1/√2 છે. આપણે ત્રિકોણમિતિના કોષ્ટકમાં જુઓ તો cos ની અને sin ની કિંમત 1/√2 ક્યારે આવે છે π/4 આગળ, એટલે θ બરાબર π/4. પણ કયું ચરણ લેવાનું છે બીજું ચરણ. બીજા ચરણમાં છેદ કરતા અંશ એક ઓછો એટલે અહીંયા લેવાનું થશે આપણે 3π/4, θ બરાબર 3π/4. હવે r છે √2, θ બરાબર 3π/4, તો એનું ધ્રુવીય સ્વરૂપ આપણને મળી જાય. તેથી ધ્રુવીય સ્વરૂપ શું મળશે તો કે r કૌંસમાં, એટલે સૌથી પહેલા r કૌંસની અંદર cos 3π/4 પ્લસ i sin 3π/4. બરાબર છે. એનું ધ્રુવીય સ્વરૂપ આપણને મળી ગયું. હવે √2 cos 3π/4 પ્લસ i sin 3π/4. હવે એ જ ક્વેશ્ચનમાં બીજો ક્વેશ્ચન આપ્યો છે 1 + 3i/1 - 2i. હવે આ સંખ્યા માટે આપણે ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું છે. સૌથી પહેલા છેદમાં જો 1 - 2i એટલે આપણે એને ફેરવવું પડશે કરણી લઈને. તો આની કરણી લઈએ ડાયરેક્ટ. શું આવશે 1 + 2i/1 + 2i. ઉપર 1 × 1
1 ગુણ્યા 2i પ્લસ 3i ગુણ્યા 1 એટલે 3i પ્લસ 3i ઇન્ટુ 2i એટલે 6i નો સ્ક્વેર છેદમાં 1 નો સ્ક્વેર ઓછા 2 ગુણ્યા 2 4 i નો સ્ક્વેર છેદમાં i નો સ્ક્વેર એટલે એ પ્લસ થઈ જશે અહીંયા 1 વત્તા 4 5 એટલે છેદમાં આવી ગયું 5 અંશમાં જુઓ તો 1 અને આ છે 6i નો સ્ક્વેર એટલે -6 1 ઓછા 6 એટલે -5 3 વત્તા 2 એટલે +5i આને આપી દો સ્વતંત્ર છેદ આપો તો -1 વત્તા i આ આપણને મળી ગઈ સંકર સંખ્યા જે સેમ ટુ સેમ આગળનો જે આમાં ક્વેશ્ચન હતો પહેલો એની જેવું છે તો એ જ ગણતરી આવશે જે આની પહેલાના દાખલામાં કરી હતી ફટાફટ એ ગણતરીઓ કરી નાખીએ સૌથી પહેલા a બરાબર -1 b બરાબર 1 z બરાબર √a² + b² એટલે 1² -1 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર બરાબર √2 cos થીટા બરાબર a/r sin થીટા બરાબર a/r cos થીટા બરાબર શું મળશે a એટલે -1 r એટલે √2 એટલે cos થીટા બરાબર -1/√2 sin થીટા બરાબર અહીંયા b/r 1/√2 cos ઋણ sin ધન ચરણ આવશે બીજું ચરણ અને cos અને sin બંનેની કિંમત 1/√2 ક્યારે હોય તો કે π/4 આગળ તો થીટા બરાબર π/4 પણ ચરણ કયું છે બીજું ચરણ એટલે છેદ કરતા અંશ એક ઓછો તો થીટા બરાબર મળી ગયું આપણને 3π/4 હવે લખી નાખીએ આનું ધ્રુવીય સ્વરૂપ એ તે સ્વાભાવિક છે સેમ જ આવશે ધ્રુવીય સ્વરૂપ બરાબર માનાંક એટલે કે √2 કૌંસમાં cos 3π/4 પ્લસ i sin 3π/4 આ મળી ગયું એનું ધ્રુવીય સ્વરૂપ બંને દાખલાની અંદર ધ્રુવીય સ્વરૂપ સરખું હતું માનાંક પણ સરખો હતો અને કોણાંક પણ સરખો હતો શું કામ તો કે સંકર સંખ્યા જ સરખી હતી તો તમને આવી રીતે અલગ અલગ જુદી જુદી કોઈ પણ રકમ આપીને આવી સંકર સંખ્યા મેળવવાનું અને એની ઉપરથી એનું ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું એવું પણ પૂછી શકે ક્વેશ્ચન 6 સમીકરણ ઉકેલો 3x² - 4x + 20/3 બરાબર 0 તો સૌથી પહેલા આ સમીકરણ ઉપરથી આપણે a b અને c લખીએ a બરાબર શું થશે 3 b બરાબર -4 અને c બરાબર 20/3 આ ક્યાંથી લખ્યું તો કે ax² + bx + c બરાબર 0 દ્વિઘાત સમીકરણનું જે વ્યાપક સમીકરણ છે એના ઉપરથી તો હવે આપણે શું મેળવશું d b² - 4ac d બરાબર b² - 4ac b² એટલે -4 નો સ્ક્વેર 16 -4 a એટલે 3 અને c એટલે 20/3 3 3 કેન્સલ 4 × 20 એટલે 80 16 - 80 એટલે આ થઈ જશે -64 બરાબર -64 મળી ગયું d હવે આગળ આવશે x તો x બરાબર -b ± √d/2a આ સૂત્રમાં મૂકી દો કિંમત -b એટલે -4 થઈ જશે +4 ±√d એટલે -64 એના છેદમાં 2 × a એટલે શું છે તો કે 3 હવે જો -64 તો એમાં 64 નું વર્ગમૂળ થઈ જશે 8 અને માઇનસ એટલે એ થઈ જશે i² એટલે માઇનસ નું વર્ગમૂળ થશે i
તો 4 ± 8 આ થઈ ગયું I, બરાબર છે. -64 એટલે 8 I એના છેદમાં 2 × 3 આ એમને રહેવા દઉં. તો અહીંયા 2 સ્વતંત્ર છેદ તમે આપો તો 2 ઉડી જશે, વધશે 2/3 અને અહીંયા 2 ચોક 8 એટલે 4/3. તો જવાબ આવશે 2/3 ± 2 ચોક 8 એટલે 4/3 I. આ આપણને x મળી ગયો 4/3 4/2 એટલે 2/3 ± 4/3 I. આ છે આપણો સમીકરણનો ઉકેલ એટલે કે x. આના બરાબર અહીંયા લખવું હોય તો લખી શકાય x. ક્વેશ્ચન 7. સમીકરણ ઉકેલો x² - 2x + 3/2 = 0. હવે આની ઉપરથી સૌથી પહેલા આપણે શું લખીશું? a, b અને c. a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર 3/2. હવે આની ગણતરી કરીએ. સૌથી પહેલા મેળવીએ d. d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. b² એટલે -2 નો સ્ક્વેર 4 -4 a એટલે 1 અને c એટલે આવશે 3/2. આ 2 કેન્સલ એટલે 2 તેરી 6, 4 - 6 એટલે -2. d મળી ગયું આપણને -2. હવે વારી આવી x ની. x નું સૂત્ર -b ± √d એના છેદમાં 2a. -b એની જગ્યાએ આપણે -2 મૂકીએ તો શું થઈ જાય? +2 ± √d. d ની જગ્યાએ -2 એના છેદમાં 2 × a એટલે શું છે? 1. તો હવે તમે જુઓ આ 2/2 અહીંયા -2 છે તો એ માઇનસનું I થઈ જશે અને આ એમને વધશે √2 એટલે કે 2 ± √2i એના છેદમાં 2. હવે અહીંયા તમે સ્વતંત્ર છેદ આપો તો શું થશે? તો આપણને મળશે x બરાબર 2/2 એટલે 1 ± √2/2 એટલે છેદમાં તમે √2 × √2 લખી શકો. એક √2 કટ થઈ જાય અને વધશે 1/√2i. તો x બરાબર મળે 1 ± 1/√2i. ક્વેશ્ચન 8. સમીકરણ ઉકેલો 27x² - 10x + 1 = 0. આ સમીકરણનો ઉકેલ માટે સૌથી પહેલા આપણે શું કરશું? a, b અને c મેળવશું. a બરાબર 27, b બરાબર -10 અને c બરાબર 1. આની ઉપરથી મેળવશું d. d બરાબર b² - 4ac. b² એટલે 10 નો સ્ક્વેર 100 -4 × a એટલે 27 એને ગુણ્યા c એટલે 1. બરાબર છે. તો આ થઈ જશે 100 ઓછા 27 × 4 એટલે 108. 100 - 108 એટલે -8. d બરાબર -8. હવે મેળવવાનું x. x બરાબર -b ± √d/2a. -b એટલે એ થઈ જશે +10 ± √d એટલે √8 એના છેદમાં 2 × a એટલે 27. 10 આ √8 8 એટલે શું થાય? 8 નું વર્ગમૂળ 2√2 બરાબર 2√2 એનું વર્ગમૂળ થશે અને માઇનસનું થઈ જશે I એટલે 10 ± 2√2 × I.
8નું વર્ગમૂળ થશે 2√2, કારણ કે 4 ગુણ્યા 2 8 થાય, 4નું વર્ગમૂળ 2 અને 2 રૂટ અંદર, એના છેદમાં 2 ગુણ્યા 27. હવે તમે જુઓ 10 અને 2 ને આપણે બંનેમાં છેદ ઉડાડીએ તો અહીંયા 5 દુ 10 અને અહીંયા 2 2 કેન્સલ થઈ જાય, તો આપણો છેલ્લો જવાબ આવે x બરાબર, અહીંયા 2 કેન્સલ થઈ જાય તો 5 પ્લસ ઓર માઇનસ અહીંયા આવશે ખાલી √2 ઇન્ટુ i એના છેદમાં 27. તો x મળે છે 5 પ્લસ ઓર માઇનસ √2i એના છેદમાં 27. ક્વેશ્ચન 9. સમીકરણ ઉકેલો 21x² - 28x + 10 બરાબર 0. હવે આ સમીકરણને ઉકેલવા માટે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે a, b અને c લખીએ. a બરાબર 21, b બરાબર -28 અને c બરાબર 10. ત્યારબાદ d મેળવી લઈએ. d શું મળશે? d બરાબર b² - 4ac. b² એટલે 28નો સ્ક્વેર, 28નો સ્ક્વેર થાય 784 માઇનસ 4, a એટલે 21, c એટલે 10. 21 ગુણ્યા 4 એટલે 84, 84 ગુણ્યા 10 એટલે 840. તો 784 ઓછા 840, આનો તમે સાદુરૂપ આપો, ગણતરી કરો તો આવશે -56. તો d બરાબર મળી ગયું આપણને -56. હવે x મેળવીએ. x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d ના છેદમાં 2a. -b એટલે કે -28, તો આ થઈ જશે +28 પ્લસ ઓર માઇનસ √d એટલે -56 ના છેદમાં 2 ગુણ્યા a એટલે કે 21. હવે આગળ વધીએ તો શું થશે જુઓ, અહીંયા √56 છે, i છે, માઇનસ એનું તો i થઈ જશે 56 એટલે 14 ગુણ્યા 4, 14 ચોક 56, એમાંથી 4 છે એ વર્ગમૂળની બહાર નીકળીને 2 થઈ જશે, 14 અંદર રહેશે એટલે 28 પ્લસ ઓર માઇનસ આ થઈ જશે 2 બહાર આવે, અંદર વધશે 14 એને ગુણ્યા i, 14 ચોક 56 અને માઇનસનું થઈ ગયું i એના છેદમાં 2 ગુણ્યા 21. હવે આને સ્વતંત્ર છેદ આપી દો. તમે સ્વતંત્ર છેદ તમે આપશો તો શું આવશે? અહીંયા તમે જો 28, 21 દુ 42, 28 એટલે 14 દુ 28 અને 14 તેરી 42, તો 28ના છેદમાં 42 પ્લસ ઓર માઇનસ આ 2 2 કેન્સલ થઈ જશે, તો √14 ના છેદમાં 21i. 28ના છેદમાં 42 એટલે 2 ના છેદમાં 3. તો x શું મળ્યું? 2 ના છેદમાં 3 પ્લસ ઓર માઇનસ √14 ના છેદમાં 21i. આ આપણો સમીકરણનો ઉકેલ. ક્વેશ્ચન 10. જો z1 બરાબર 2 - i અને z2 બરાબર 1 + i, તો માનાંકમાં z1 + z2 + 1 ના છેદમાં z1 - z2 + 1 શોધો. તો હવે આપણે જે મેળવવાનું છે એ જ અહીંયા લખી નાખીએ ડાયરેક્ટ. માનાંક z1 + z2 + 1 એના છેદમાં z1 - z2 + 1. કિંમતો મૂકીએ બધાની. z1 એટલે શું છે? 2 - i એટલે 2 - i પ્લસ z2 એટલે 1 + i પ્લસ 1 એના છેદમાં z1 એટલે શું છે? તો કે 2 - i માઇનસ z2 એટલે 1 + i પ્લસ 1. તો હવે જુઓ તો કંઈ કેન્સલ થાય છે, તો કે અંશમાં i કેન્સલ થાય છે, 2 + 1 + 1 એટલે એ થઈ જશે 4. તો 4 ના છેદમાં શું આવશે? તો કે 2 - 1 એટલે 1 + 1 એટલે એ થઈ જશે 2.
આઈ માઇનસ આઈ એટલે માઇનસ આઈ માઇનસ 2i અહીંયા આવી ગયો માનાંક. છેદમાંથી તમે 2 કોમન લઈ લ્યો, અંશમાં કેન્સલ કરો તો શું વધશે? તો અહીંયા કંઈક આવું વધશે, 2/1 માઇનસ આઈ. હવે આનો લઈ લ્યો માનાંક સ્વતંત્ર તો શું થશે? માનાંકમાં 2 એના છેદમાં માનાંકમાં 1 માઇનસ આઈ તો માનાંક 2 નું થઈ જશે 2. 1 માઇનસ આઈ નો માનાંક તો કે 1 નો સ્ક્વેર પ્લસ માઇનસ 1 નો સ્ક્વેર એટલે એ થઈ જશે 2/√2. 2 ને લખું હું √2 ઇન્ટુ √2, 1 √2 કેન્સલ થઈ જાય અને વધશે જવાબ √2. તો આ સાવ સિમ્પલ હતો. માનાંક જે ગોતવાનો કીધો તો તમને માનાંક z1 પ્લસ z2 પ્લસ 1 પણ z1 માઇનસ z2 પ્લસ 1. ઘણી વખત JEE-માં પણ આવા ઇઝી ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે અથવા તો આની જેવા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. હવે આગળ ક્વેશ્ચન નંબર 11 છે. જો a પ્લસ ib બરાબર x પ્લસ i એનો સ્ક્વેર એના છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર સાબિત કરો. હવે આ પ્રકારનો એક દાખલો આપણે પહેલા પણ આવી ગયેલો છે. તો સૌથી પહેલા આપણને જે આપ્યું છે એ જ આપણે લઈ લઈએ. a પ્લસ ib એના બરાબર x પ્લસ i એનો સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. હવે તમે જુઓ અહીંયા આપ્યું છે a પ્લસ ib અને અહીંયા છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જો a પ્લસ ib માંથી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લાવવું હોય તો શું કરવું પડે? તો કે આનો માનાંક લેવો પડે. જો તમે આનો માનાંક લ્યો તો એ મળશે આપણને √a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આપણે બંને બાજુ માનાંક લઈને શરૂઆત કરીએ. તો અહીંયા માનાંક લઈએ a પ્લસ ib એનો માનાંક. અહીંયા આખાનો માનાંક થઈ જશે x પ્લસ i એનો સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 આખાનો માનાંક. હવે અહીંયા માનાંક સીધું થઈ જશે √a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પણ સામેની બાજુ તો કે આપણે સ્વતંત્ર માનાંક આપવો પડશે. તો લખીએ અહીંયા √a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એના બરાબર અહીંયા આપણે માનાંક આપીએ x પ્લસ i એનો સ્ક્વેર એનો માનાંક છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 એનો માનાંક. આ ક્યાંથી આવ્યું? તો કે અહીંયા આપણે લખીએ માનાંકમાં z1 અપોન z2 એના બરાબર માનાંકમાં z1 અપોન માનાંકમાં z2. આની ઉપરથી આપણે આ લખ્યું. હવે ફરીથી અહીંયા એક નિયમનો ઉપયોગ થશે કયો? તો કે માનાંકની અંદર સ્ક્વેર છે તો એ માનાંકની બહાર વયો જાય. અહીંયા આપણે લખીએ માનાંકમાં x પ્લસ i એનો સ્ક્વેર એના છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. આ બાજુ એમનેમ રહેશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એમનેમ. આ x પ્લસ i એનો માનાંક શું થશે? તો કે √x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કે 1 અને છેદમાં જુઓ તો 2x સ્ક્વેર પ્લસ 1. 2x સ્ક્વેર પ્લસ 1 એમાં x સ્ક્વેર છે એ ધન છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ ધન સંખ્યાને 2 વડે તમે ગુણો એટલે એ ધન જ રહેશે અને ધન સંખ્યામાં 1 ઉમેરો તો એ ધન. એટલે ટૂંકમાં આ 2x સ્ક્વેર પ્લસ 1 એ આખું ધન છે અને ધન છે એટલા માટે આપણે માનાંક લખવાની જરૂરિયાત નથી. તો અહીંયા હું લખીશ √a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એમનામ. સામેની બાજુ x પ્લસ i એનો માનાંક થશે x સ્ક્વેર પ્લસ 1 એનો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. બરાબર છે. અહીંયા કંઈ માનાંક લખવાની જરૂરિયાત નથી. હવે આ જુઓ અને આ સ્ટેપ જુઓ તો એક જ સ્ટેપ ખાલી બાકી રહે છે. શું? તો કે બંને બાજુ સ્ક્વેર કરી નાખો એટલે અહીંયા a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળી જશે અને સામેની બાજુ જે અહીંયા આપણને આપેલું છે એવું જ મળી જશે. તો
તો બંને બાજુ જો સ્ક્વેર કરો તો અહીંયા થઈ જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા તમે જો રૂટ છે સ્ક્વેર છે એટલે રૂટને સ્ક્વેર બંને નીકળી જાય તો વધશે શું x સ્ક્વેર પ્લસ 1. તો એ x સ્ક્વેર પ્લસ 1 વધ્યું પણ આપણે સ્ક્વેર કર્યો એટલે અહીંયાનો સ્ક્વેર થઈ જશે છેદમાં પણ 2x સ્ક્વેર પ્લસ 1 એનો હોલ સ્ક્વેર. તો આ જે આપણને સાબિત કરવાનું કીધું તો એ મળી ગયું. આને કરી દઈએ આપણે બોક્સ. બરાબર છે, સાવ સિમ્પલ હતું, એક જ મેથડ હતી. તો કે અહીંયા માનાંક લઈ લ્યો, ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. અહીંયા ગુણધર્મ નથી લખ્યો તો લખવો હોય તો લખી નાખીએ કે માનાંકમાં z નો સ્ક્વેર એના બરાબર માનાંક z એનો સ્ક્વેર. આ લખવો જોઈએ તો આપણે લખી નાખ્યું. આ બે ગુણધર્મનો ઉપયોગ કર્યો અને જવાબ આપણો આવી ગયો. ક્વેશ્ચન 12. ધારો કે z1 બરાબર 2 માઇનસ i અને z2 બરાબર -2 પ્લસ i. તો પહેલું RE ઓફ z1 z2 upon z1 બાર એટલે કે રિયલ પાર્ટ અને IM એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ 1 upon z1 into z1 બાર શોધો. આપણને આ બે વસ્તુ મેળવવાનું કીધું છે. આ z1 z2 upon z1 બાર એનો રિયલ ભાગ એટલે કે વાસ્તવિક ભાગ અને 1 upon z1 into z1 નો બાર એનો IM એટલે કે કાલ્પનિક ભાગ મેળવવાનો છે. તો હવે કોઈ પણ સંકર સંખ્યાનો વાસ્તવિક કે કાલ્પનિક ભાગ મેળવવા માટે સંકર સંખ્યા મેળવવી પડે. એટલા માટે સૌથી પહેલા આપણે આ z1 z2 upon z1 બાર એ વાળી સંકર સંખ્યા મેળવશું. તો શરૂઆત કરીએ. z1 z2 એના છેદમાં z1 બાર. તો z1 એટલે છે 2 માઇનસ i, z2 એટલે -2 પ્લસ i એના છેદમાં z1 બાર. z1 બાર એટલે થઈ જશે 2 પ્લસ i. i ની નિશાની જે માઇનસ છે એ પ્લસ થઈ જશે. હવે અહીંયા ગુણાકાર કરો તો 2 ગુણ્યા -2 એટલે -4, 2 ગુણ્યા i એટલે +2i, -i ગુણ્યા -2 +2i, -i ગુણ્યા +i એટલે -i નો સ્ક્વેર એના છેદમાં 2 પ્લસ i. અહીંયા છેદમાં જે 2 પ્લસ i છે એને આપણે દૂર કરવા માટે શું કરવું પડે તો કે એની કરણી લેવી પડશે. એટલે અહીંયા 2 માઇનસ i વડે ગુણી દીધું આપણે, એની કરણી લેવાઈ જશે. હવે આનું સાદુરૂપ આપીએ. એનું સાદુરૂપમાં તમે જુઓ તો આ -4 આ થાય -i નો સ્ક્વેર એટલે +1, i સ્ક્વેર એટલે -1, આગળ ઓલરેડી માઇનસ છે એટલે એ થઈ જશે +1. તો -4 + 1 એટલે -3 અને આ 2i + 2i એટલે +4i એના છેદમાં આના ગુણાકારમાં શું આવશે 2 માઇનસ i ને છેદમાં આ બંનેનો ગુણાકાર તો 2 નો સ્ક્વેર એટલે કે 4 ઓછા i નો સ્ક્વેર. 4 ઓછા i નો સ્ક્વેર, i સ્ક્વેર એટલે -1, માઇનસ માઇનસ પ્લસ એટલે આ છેદમાં આવી જશે 5. એટલે છેદમાં હું લખી નાખું 5. અંશમાં જુઓ તો -3 અને ગુણ્યા +2 એટલે -6, -3 ગુણ્યા -i એટલે +3i, 4i એને ગુણ્યા 2 એટલે 8i અને 4i ગુણ્યા -i એટલે -4i સ્ક્વેર. તો આ -6 આ -4i નો સ્ક્વેર એટલે થઈ જશે +4. તો તમે જુઓ આ -6 + 4 એટલે -2 અને આ +11i એના છેદમાં 5. આ મળી ગયું આપણને z1 z2 upon z1 બાર. z1 z2 upon z1 બાર. હજી આને લખવું હોય તો શું લખી શકાય સ્વતંત્ર છેદ આપીને -2/5 વત્તા 11/5i. આ આપણને જે સંકર સંખ્યા મળી એનો આપણે રિયલ પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ શોધવાનો છે. તો આનો વાસ્તવિક ભાગ શું મળશે -2/5. અહીંયા આપણે લખી નાખીએ RE of z1 z2 upon z1 બાર ઇક્વલ ટુ -2/5. આપણો પહેલો જવાબ મળી ગયો.
હવે બીજું કીધું છે ઇમેજનરી ઓફ 1/z1 ઇન્ટુ z1 બાર. તો એ સાવ ઇઝી છે. જુઓ કેવી રીતે. ઇમેજનરી ઓફ 1/z1 ઇન્ટુ z1 બાર. z1 ઇન્ટુ z1 બાર એ થઈ જશે z1 નો માનાંકનો સ્ક્વેર. બરાબર. આ થઈ જશે ઇમેજનરી ઓફ 1/z1 નો માનાંક એનો સ્ક્વેર. શું કામ આવું? તો કે અહીંયા આપણી પાસે એક નિયમ છે, ગુણધર્મ લખાવેલો છે મેં કે z ઇન્ટુ z બાર એના બરાબર માનાંકમાં z નો સ્ક્વેર. તો આ ઈ જ નિયમ પ્રમાણે z1 ઇન્ટુ z1 બાર એ આપણે લખી નાખ્યું z1 નો માનાંક એનો સ્ક્વેર. હવે તમે જુઓ z1 માનાંક એનો સ્ક્વેર, કોઈ પણ નો માનાંક અને એનો સ્ક્વેર થઈ ગયો એટલે હંમેશા કેવી સંખ્યા હશે? વાસ્તવિક સંખ્યા હશે. આ સંખ્યા હંમેશા વાસ્તવિક હશે એટલે 1/, એ સંખ્યા પણ વાસ્તવિક. આ કૌંસની અંદર જે કંઈ છે એ વાસ્તવિક છે. તો વાસ્તવિક ભાગનો કાલ્પનિક ભાગ કેવો હોય? 0. આ જવાબ આવશે આપણો 0. એનું કારણ શું લખવું પડે? કે 1/z1 નો સ્ક્વેર બિલોંગ્સ ટુ r. જો આ ખાસ સમજવા જેવું છે, જેને સમજાઈ જશે ને તરત સમજાઈ જશે, બાકી ગુચોલો થશે, બરાબર સમજાશે નહીં. એટલા માટે z1 બાર એનો માનાંક, કોઈ પણનો માનાંક કેવો હોય? a² + b² √a² + b². હવે એનો સ્ક્વેર કરો એટલે રૂટ નીકળી જાય, સંખ્યા વધી કેવી? a² + b². અહીંયા હું લખું a² + b² આવું વધ્યું. હવે આપણને ખબર છે a r માંથી છે, b r માંથી છે, બંને સંખ્યા વાસ્તવિક છે. એને 1/, આપણે લખી તો આ સંખ્યા વાસ્તવિકનો વ્યસ્ત થઈ ગઈ. તો વાસ્તવિક સંખ્યા જે હોય એનો આપણે કાલ્પનિક ભાગ એટલે કે i વાળો ભાગ. વાસ્તવિક સંખ્યા આપણી છે 10, 15, 20, 1000. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યામાં ક્યાંય i આવતો નથી. એટલે આ પણ એક એવી વાસ્તવિક સંખ્યા છે એમાં i વાળો ભાગ નથી આવતો. એટલા માટે એનો ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ એ 0 થઈ જશે. તો આ મિત્રો રફ કામ છે અને ધ્યાનમાં ન લેવું. તો સાવ સિમ્પલ પણ નાની અમથી એક સમજૂતી સાથેનો દાખલો. ક્વેશ્ચન 13. સંકર સંખ્યા 1 + 2i/1 - 3i નો માનાંક તથા કોણાંક શોધો. તો જો હવે આ એક અલગ પ્રકારની સંકર સંખ્યા આવી. આપણે આવી સંકર સંખ્યાઓના દાખલા ગણેલા છે પણ એના માનાંક ને કોણાંક નથી મેળવેલો. તો શું કરવાનું છે? સાવ સિમ્પલ. આ જે સંકર સંખ્યા આપી છે એને પહેલા a + bi ના સ્વરૂપમાં ફેરવીને ત્યારબાદ એનો માનાંક અને કોણાંક શોધી શકાય. તો સૌથી પહેલા આપણને આપેલ સંકર સંખ્યા 1 + 2i/1 - 3i એને હું લઈ લઈશ z બરાબર. હવે શું કરશું? તો કે આને સૌથી પહેલા કરણી લેવી પડશે અનુબદ્ધ સંકર સંખ્યાની. એટલે 1 + 3i/1 + 3i છેદમાં 1 નો સ્ક્વેર 1 - 3 નો સ્ક્વેર 9 i નો સ્ક્વેર i². એટલે છેદ થઈ ગયો તૈયાર. હવે અંશમાં 1 × 1 1 પ્લસ 1 × 3i એટલે 3i પ્લસ 2i × 1 એટલે 2i પ્લસ 2i × 3i એટલે 2 તેરી 6i નો સ્ક્વેર. તો 1 પ્લસ 3i પ્લસ 2i પ્લસ 6i નો સ્ક્વેર એના છેદમાં 1 - 9i નો સ્ક્વેર. છેદમાં તમે જુઓ 1 i નો સ્ક્વેર એટલે -1 માઇનસ પ્લસ 1 + 9 10. બરાબર. બધા સ્ટેપ ખાસ સમજો. હવે અહીંયા 3i + 2i એટલે એ થઈ જશે 5i. અહીંયા 6i નો સ્ક્વેર એટલે -6 1 - 6 એટલે -5. તો -5 + 5i એના છેદમાં 10. તો z આપણને શું મળશે? સ્વતંત્ર છેદ આપતા -1/2 પ્લસ 1/2i. આ આપણને આપણી સંકર સંખ્યા મળી ગઈ. આ જ છે એને આપણે સાદુરૂપ આપીને આ રીતે ફેરવેલું છે. તો આ સંકર સંખ્યા માટે એ શું થશે?
તો a બરાબર -1/2, b બરાબર +1/2. હવે આનો માનાંક શોધવો હોય તો માનાંક માટેનું સૂત્ર z નો માનાંક √a² + b², √a² + b², a² એટલે -1/2 નો સ્ક્વેર 1/4 પ્લસ b² એટલે 1/2 નો સ્ક્વેર 1/4, 1/4 વત્તા 1/4 એટલે એ થઈ જશે 1/2 અને 1/2 એનું રૂટ એટલે 1/√2. આ આપણો માનાંક. જો આ માનાંક ગોતવા માટે આપણી સિમ્પલ રીત આપણે જે યુઝ કરીએ છીએ એની સિવાય બીજી રીતે માનાંક મેળવવો હોય તો આ દાખલામાં મેળવી શકાય. તો કે z છે એનો માનાંક એટલે માનાંકમાં 1 + 2i એના છેદમાં 1 - 3i, અને માનાંક સ્વતંત્ર આપી દો તો 1 + 2i એના છેદમાં 1 - 3i. 1 + 2i નો માનાંક √1 + 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 એટલે 1 + 4 એના છેદમાં √1 નો સ્ક્વેર 1 વત્તા 9. તો આ મળ્યું √5 ના છેદમાં રૂટ આખો કોમન 1 + 4 5 એના છેદમાં 1 + 9 10. તો આ મળી ગયું √1/2. તો આ બેમાંથી કોઈ પણ રીતે આ દાખલા પૂરતો આપણે માનાંક શોધી શકીએ. અને આ નહીં, આ પ્રકારના કોઈ પણ અંશ છેદની અંદર સંકર સંખ્યા આપીને તમને માનાંક ખાલી પૂછ્યો હોય તો માનાંક તમે આ રીતે ગણતરી કરી શકો. આ જે JEE ના MCQમાં ઘણી વખત કામ લાગતો હોય છે. તો એ આપણે શીખી લીધું. ત્યારબાદ હવે વાત છે કોણાંક. તો કોણાંક કેવી રીતે મેળવશું? કોણાંક માટે cos θ બરાબર a/r. a એટલે શું છે? -1/2 એના છેદમાં r એટલે 1/√2. તો આ 2 આ √2 આ બે ને હું આમ લખું √2 ગુણ્યા √2 તો 1 √2 કેન્સલ થઈ જશે અને cos θ મળશે -1/√2. બરાબર છે. આ √2 કેમ કેન્સલ થયા એ તમે જોઈ લો. બે ને લખ્યું √2 ગુણ્યા √2, 1 √2 કેન્સલ થઈ ગયા એટલે છેદમાં 1 વધ્યો ને આવી ગયો જવાબ -1/√2. સેમ એવી રીતે sin θ બરાબર શું મળે? તો કે b/r. b શું છે? 1/2 એના છેદમાં r એટલે 1/√2. આમાં એવી રીતે કેન્સલ થઈ જશે ને ઉપર √2 વધશે તો sin θ મળશે આપણને 1/√2. cos θ -1/√2, sin θ 1/√2. તો cos ઋણ sin ધન ચરણ આપણને ખબર પડે. કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણની અંદર થીટા કયો આવશે? થીટા બરાબર તો જો 1/√2. હવે તમે એનું મૂલ્ય જુઓ, ખાલી નિશાની ભૂલી જાઓ. cos ની કિંમત 1/√2, sin ની કિંમત 1/√2. બંને સરખી છે. જો ત્રિકોણમિતિના કોષ્ટકની અંદર જુઓ તો 1/√2 ક્યારે મળે છે? π/4 આગળ. એટલે ખૂણો π/4, પણ કયા ચરણનો ખૂણો છે? બીજા ચરણનો. એટલા માટે છેદ કરતા અંશ એક ઓછો અને થીટા બરાબર મળશે 3π/4. તો આ રીતે આપણને એનો કોણાંક મળી ગયો 3π/4 અને એનો માનાંક છે 1/√2. દાખલો હતો થોડોક લેન્ધી પણ ઇઝી હતો અને આ પ્રકારના ઘણા બધા દાખલાઓ પ્રેક્ટિસ કરી શકાય. સાથે સાથે આ પ્રકારના દાખલાઓ JEE પણ પૂછાઈ જાય છે એટલે ખાસ નોંધ લેવી. ક્વેશ્ચન 14. જો x - iy એને ગુણ્યા 3 + 5i એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો. હવે શું કીધું છે રકમમાં આપણને? કે x - iy એને ગુણ્યા 3 + 5i એ આપેલી સંકર સંખ્યા -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા છે. તો આપણે લખીએ એના પ્રમાણે. સૌથી પહેલા x - iy એને ગુણ્યા 3 + 5i. આ શું છે? તો કે આની અનુબદ્ધ સંકર સંખ્યા, આના બરાબર. આની અનુબદ્ધ સંકર સંખ્યા -6 + 24i. બરાબર. અહીંયા જે માઇનસ છે એ પ્લસ થઈ ગયું. આ લખી નાખ્યું આપણે. આ રકમમાં જે આપ્યું છે એ લખ્યું.
હવે શું કરીએ તો કે આ x માઇનસ આઈ છે એને સૂત્રનો કરતા બનાવીએ. x માઇનસ આઈ આ જે બાજુમાં પદ છે એ વયું જશે છેદમાં -6 + 24i એના છેદમાં 3 + 5i. હવે આપણે આને સાદુરૂપ આપીને એને a + ib સ્વરૂપમાં લઈ આવીએ એટલે સામેની બાજુ સરખાવીને x અને y મેળવી શકાય. તો આને આપણે સામાન્ય સ્વરૂપમાં ફેરવવા માટે શું કરવું પડશે? છેદમાં જે સંકર સંખ્યા છે એની અનુબદ્ધ સંકર સંખ્યા લઈએ તો 3 - 5i એના છેદમાં 3 - 5i. હવે ગુણાકાર કરો તો છેદમાં 3 નો સ્ક્વેર 9 - 5 નો સ્ક્વેર 25 અને i નો સ્ક્વેર i સ્ક્વેર છેદ આવી ગયો. હવે અંશની વારી -6 × 3 એટલે -18 -6 × -5i એટલે +30i 24 × 3 એટલે +72i અને છેલ્લું 24 × 5 એટલે 120 તો -120i સ્ક્વેર. આ અંશનો ગુણાકાર થઈ ગયો, છેદનું સાદુરૂપ આપી દીધું. હવે છેદમાં તમે જુઓ તો 9 25i નો સ્ક્વેર છે એ થઈ જશે -25 અને માઇનસ હોવાથી માઇનસ પ્લસ તો છેદમાં આવશે 25 + 9 એટલે કે 34. અંશમાં જુઓ આ -18 આ છે i સ્ક્વેર એટલે -1 એટલે આ પ્લસ થઈ ગયું તો +120 - 18 120 માંથી 18 જાય તો વચ્ચે 102. અહીંયા +30i +72i એટલે એને કહી શકાય 102i. તો 102 + 102i 34 અને 102 એનો તમે ભાગાકાર કરો એટલે એ 3 મળશે 34 તેરી 102. હવે અહીંયા x + iy આપણે લખી નાખીએ જેમ હતું એમ નામ x માઇનસ iy ઉપર લઈ જઈએ. x માઇનસ iy એના બરાબર સ્વતંત્ર છેદ આપો તો 3 + 3i આવું થશે. x માઇનસ iy બરાબર 3 + 3i. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે ત્યાં પણ આપણે માઇનસમાં ફેરવી નાખીએ. x માઇનસ iy બરાબર 3 - -3 અને ગુણ્યા i. હવે તમે જુઓ અહીંયા x માઇનસ iy આ x માઇનસ iy બંને સરખા છે, બંને બાજુ સરખામણી કરો તો x બરાબર શું મળશે 3 x બરાબર 3 અને y બરાબર -3 એટલે y બરાબર -3. તો આ જવાબ આવી ગયો આપણો x બરાબર 3 અને y બરાબર -3. બંને વાસ્તવિક સંખ્યાઓ જ છે. ક્વેશ્ચન 15 1 + i / 1 - i - 1 - i / 1 + i નો માનાંક શોધો. હવે આનો માનાંક મેળવવાનો છે. શું કરશું? સૌથી પહેલા એને સાદુરૂપ આપીએ તો આ 1 + i એને અહીંયા ગુણાવીએ તો 1 + i એનો સ્ક્વેર થઈ જશે ક્રોસ ગુણાકાર. એવી રીતે આ 1 - i ને અહીંયા ગુણાવીએ તો 1 - i એનો સ્ક્વેર છેદમાં આ બંનેનો ગુણાકાર. તો તમે જો 1 - i 1 + i નો ગુણાકાર 1 નો સ્ક્વેર માઇનસ i નો સ્ક્વેર. સાવ ઇઝી છે. હવે આગળ 1 + i નો સ્ક્વેર એટલે 1 + 2i + i નો સ્ક્વેર. આ થઈ ગયો 1 + i સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર થઈ જશે 1 - 2i + i સ્ક્વેર એના છેદમાં 1 i સ્ક્વેર એટલે -1 તો 1 + 1 2. હવે તમે અહીંયા કંઈ કેન્સલ થાય છે જુઓ તો કે હા અહીંયા માઇનસ છે એટલે 1 કેન્સલ થઈ જશે પ્લસ i સ્ક્વેર કેન્સલ થઈ જશે તો વધશે આ 2i માઇનસ પ્લસ 2i એટલે 2i + 2i 4i તો 4i એના છેદમાં 2 જવાબ આવશે આપણો 2i. તો આ સંકર સંખ્યા કેવી મળી આપણને? ખાલી 2i. આ 2i નો માનાંક મેળવવાનો છે. આપણને માનાંક મેળવવાનું કીધું છે તો 2i નો માનાંક શું થશે? તેથી z બરાબર 2i ને લખીએ 0 + 2i નો માનાંક
માનાંક z બરાબર શું થશે √2 એનો સ્ક્વેર એટલે 2. તો જવાબ આવશે +2. આ 2 છે એનો સ્ક્વેર થઈ જાય એનો એટલે 4. 4 નું વર્ગમૂળ 2. તો આનો માનાંક મળી ગયો આપણને 2. ક્વેશ્ચન 16. જો x + iy એનો ઘન બરાબર u + iv હોય તો બતાવો કે u/x + v/y એના બરાબર 4(x2 - y2). હવે અહીંયા આપણને આવું આપેલું છે એના ઉપરથી આ સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા અહીંયા જે આપ્યું છે એને સાદુરૂપ આપીએ. અને સાદુરૂપ આપવા માટે x + iy નો ઘન છે એમને લખી નાખીએ. પહેલા આપણે છે એમને એના બરાબર u + iv. હવે આને સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ શું થશે a + b નો ઘન એટલે કે a ઘન x નો ઘન પ્લસ iy નો ઘન એટલે કે i ઘન ઇન્ટુ y નો ઘન a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab a + b એટલે કે આ બેનો ગુણાકાર 3x y એને ગુણ્યા i 3xy i આ બંનેનો ગુણાકાર કૌંસમાં x + y એટલે કે x + iy. ફરીથી a + b ના ઘનનું સૂત્ર a ઘન + b ઘન પ્લસ 3ab કૌંસમાં a + b. એ સૂત્રનો ઉપયોગ કર્યો સામેની બાજુ u + iv. હવે આને આપણે સાદુરૂપ આપીએ અને એમાંથી કોમન નીકળતું હોય કોમન કાઢીએ જોઈએ. તો આ x ઘન એમનમ આ જુઓ તમે i વગરનું પદ છે. હવે બીજું આમાંથી i વગરનું પદ કયું થશે તો એની માટે આને અંદર ગુણાવવું પડશે આપણે. તો આ પદ x સાથે ગુણાશે તો એમાં i રહેશે પણ એ જ પદ જો અહીંયા ગુણાશે તો i કેન્સલ થઈ જશે i² - 1 થશે. એટલે આ પદ અને iy નો ગુણાકાર આપણે અહીંયા લખીએ એટલે 3x y ગુણ્યા y એટલે y નો સ્ક્વેર અને i ગુણ્યા i એટલે i નો સ્ક્વેર. જો પદને અલગ પાડું છું એ ધ્યાન દેજો. x ઘન એમનેમ લખ્યું. હવે x ઘન જે i વગરનું પદ છે એટલે આપણે બીજું i વગરનું પદ ગોઈતું તો કે i વાળા પદનો i સાથે ગુણાકાર થશે એટલે i² થઈ જશે અને i² બરાબર -1 એટલે આ i વગરનું પદ. હવે i વાળું પદ તો કે અહીંયા i ઘન છે. i ઘન એટલે શું થાય -i. તો આ માઇનસ y નો ઘન એને ગુણ્યા i બરાબર પ્લસ નહીં રે માઇનસ થઈ જશે. અને બીજું આ પદને x સાથે ગુણાવો એટલે i વધશે. એ આપણે લખીએ 3x² y એને ગુણ્યા i. તો આ આખું લખાઈ ગયું અને એના બરાબર u + iv. હવે શું કરશું આપણે તો કે જો i² છે એની જગ્યાએ -1 લખી નાખીએ અને આ બંનેમાંથી i કોમન કાઢી નાખીએ એટલે આપણને જવાબ દેખાશે. શું કરવું એ તો x ઘન આ માઇનસ થઈ જાય એટલે -3xy નો સ્ક્વેર. પછી આમાંથી પ્લસ એમનેમ રહેવા દેશું એટલે અહીંયા પ્લસ y ઘન -1. જો અહીંયા મેં પ્લસ શું કામ લખ્યું કારણ કે જો આ પ્લસ ન લખવામાં આવે તો આ બંને ગુણાકાર દર્શાવે એટલા માટે અહીંયા પ્લસ લખ્યું. પ્લસ આમાંથી આપણે શું કરશું તો કે i ને કોમન કાઢશું. i ને કોમન કાઢીએ તો પહેલા લખીએ 3x² y y ઘન એને ગુણ્યા i એના બરાબર u + iv. હવે તમે જુઓ તો આ i વગરનું પદ એટલે એને આપણે સરખાવી શકીએ u સાથે અને i વાળું પદ એટલે એને સરખાવી શકીએ v સાથે. તો આપણને u અને v મળશે. u બરાબર મળશે x ઘન -3xy² અને v બરાબર શું મળશે તો કે v બરાબર 3x² y ઘન. આવું મળશે આપણને u અને v. હવે uv મેળવ્યા પછી આપણને શું અહીંયા સાબિત કરવાનું કીધું છે y/x + v/y એના બરાબર સાબિત કરવાનું છે. તો LHS થી શરૂઆત કરશું ત્યાં. તો LHS બરાબર
શું છે LHS? u upon x પ્લસ v upon y. u અને v બંને આપણી પાસે છે. u છે x ઘન માઇનસ 3x સ્ક્વેર y xy સ્ક્વેર એના છેદમાં x પ્લસ y એટલે 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ એના છેદમાં y. તો આ x ને અહીંયા સ્વતંત્ર છેદ આપો તો શું થઈ જશે? x સ્ક્વેર માઇનસ આ x એક કટ થઈ જશે એટલે વધશે ખાલી 3y સ્ક્વેર પ્લસ અહીંયા y અંદર તમે સ્વતંત્ર છેદમાં ગુણાવી દો તો આ y કેન્સલ થઈ જશે 3x સ્ક્વેર માઇનસ y ક્યુબ છે ને થઈ જશે y સ્ક્વેર. તો તમે જુઓ અહીંયા સરવાળો વધ્યો ખાલી સરવાળાને બાદબાકી એમાં x સ્ક્વેર અને અહીંયા છે 3x સ્ક્વેર એટલે થઈ જશે 4x સ્ક્વેર. અહીંયા 3y સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બંને માઇનસ એટલે માઇનસ 4y સ્ક્વેર. આમાંથી 4 ને કોમન લઈ લઈએ આપણે તો શું આવશે? 4 કૌંસમાં x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો આ આવી ગયું RHS એટલે આના બરાબર RHS અને આપણને આ જે સાબિત કરવાનું કીધું હતું એ સાબિત પણ થઈ ગયું. ક્વેશ્ચન 17. જો આલ્ફા અને બીટા એ બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા માનાંકમાં બીટા બરાબર 1 હોય તો માનાંકમાં બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટાની કિંમત શોધો. બરાબર છે. હવે આપણને આ મેળવવાનું કીધું છે. શું કીધું છે? આલ્ફા અને બીટા બંને ભિન્ન સંકર સંખ્યાઓ છે એટલે કે બંને સરખી નથી અને બીટા છે એનો માનાંક કેટલો આપ્યો છે? 1. આ જે મેળવવાનું છે એને આપણે લખી નાખીએ. બીટા માઇનસ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. હવે આને આગળ સાદુરૂપ આપીએ. આને સાદુરૂપ આપશું. કેવી રીતે આપશું એ તમે જુઓ, ધ્યાનમાં દેજો. ખાસ રકમમાં આપેલી વસ્તુ છે એનો કેવી રીતે ઉપયોગ થશે ખાસ ધ્યાન દેજો. તો સૌથી પહેલાં અંશમાં જુઓ બીટા માઇનસ આલ્ફા છે એને આપણે કાંઈ નહીં કરી શકીએ. છેદમાં આલ્ફા બાર બીટા આલ્ફા ને બીટા આપેલા નથી એટલે અત્યારે એનું પણ કાંઈ નહીં થઈ શકે. પણ અહીંયા જે 1 છે તો 1 બરાબર શું થાય છે તમે જુઓ. બીટા એનો માનાંક તો બીટાનો માનાંક 1 છે તો અહીંયા 1 ની જગ્યાએ આપણે બીટાનો માનાંક લખી શકીએ તો કે હા લખી શકીએ. એટલે આપણે અહીંયા લખીએ બીટા માઇનસ આલ્ફા એના છેદમાં. હવે અહીંયા 1 લખું કે 1 નો સ્ક્વેર લખું એ કાંઈ ફેર ન પડે એટલા માટે અહીંયા હું લખીશ બીટા એનો માનાંક એનો સ્ક્વેર. બીટાનો માનાંક 1 1 નો સ્ક્વેર 1 એટલે અહીંયા 1 ની જગ્યાએ શું લખવું આપણે? બીટાના માનાંક એનો સ્ક્વેર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. અહીંયા કારણ લખી નાખીએ કે માનાંકમાં બીટા એના બરાબર 1 આવું આપેલું હતું એટલા માટે અહીંયા લખ્યું. બરાબર. 1 ની જગ્યાએ બીટાનો માનાંક એનો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1. હવે આમાં તમે જુઓ બીટા માનાંક એનો સ્ક્વેર આવ્યો. એને ફરીથી પાછું કેવી રીતે લખીશ? બીટા માઇનસ આલ્ફા. અહીંયા બીટા બાર છે ને લખીશું બીટા એને ગુણ્યા બીટા બાર. બરાબર છે. બીટા ગુણ્યા બીટા બાર. આપણને ખ્યાલ છે z ડોટ z બાર એટલે થઈ જશે માનાંકમાં z નો સ્ક્વેર. એ જ ઉપરથી અહીંયા લખીશું આલ્ફા બાર ઇન્ટુ બીટા. અહીંયા રીઝન લખી નાખીએ z ડોટ z બાર બરાબર માનાંકમાં z નો સ્ક્વેર. આના ઉપરથી આપણે આ લખ્યું. હવે તો આમાંથી કંઈ કોમન નીકળે છે જુઓ તો બીટા બંનેમાંથી કોમન નીકળશે એટલે બીટાને આપણે કોમન કાઢી લઈએ. બીટાને કોમન કાઢીએ તો અંશમાં બીટા માઇનસ આલ્ફા એના છેદમાં બીટા કોમન કાઢો તો બીટા કૌંસમાં બીટા બાર માઇનસ આલ્ફા બાર. બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે અંશમાં બીટા માઇનસ આલ્ફા એના છેદમાં બીટા. આને હું લખીશ બીટા માઇનસ આલ્ફા આખાનો બાર.
બરાબર, બીટા માઇનસ આલ્ફા અપોન બીટા ઇન્ટુ બીટા માઇનસ આલ્ફા આખાનો 12. હવે તો બધાને સ્વતંત્ર માનાંક આપી દો. સ્વતંત્ર માનાંક આપશું એટલે અંશમાં થઈ જશે બીટા માઇનસ આલ્ફા છેદમાં આ થઈ જશે માનાંકમાં બીટા અને આ માનાંકમાં બીટા માઇનસ આલ્ફા એનો 12. બરાબર છે. માનાંકમાં બીટા માઇનસ આલ્ફા બીટા માઇનસ આલ્ફા 12 એનો માનાંક. તો હવે આનો માનાંક અને આનો માનાંક બંને સરખા થશે. શું કામ? તો કે જુઓ, આની માટે ઉદાહરણ લઈએ આપણે કે a પ્લસ IB છે અને એની અનુબદ્ધ સંકર સંખ્યા, આ સંકર સંખ્યા છે તો 12 વાળી એની અનુબદ્ધ સંકર સંખ્યા, આની અનુબદ્ધ સંકર સંખ્યા a માઇનસ IB. આનો માનાંક શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને આનો માનાંક શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો તમે જો કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા બંનેનો માનાંક સરખો હોય, બંનેનો માનાંક સરખો હોય એટલે આ બીટા માઇનસ આલ્ફાનો માનાંક અને બીટા માઇનસ આલ્ફા 12 નો માનાંક એ બંને સરખા થશે અને એ સરખા થવાથી આ અહીંયા કેન્સલ થઈ જશે. આ બધું રફ કામ આ કેન્સલ થઈ જાય તો વધ્યું શું? 1 અપોન બીટા 12. તો બીટાનો માનાંક, બીટા માનાંક શું છે? 1. તો આપણો જવાબ આવી જશે 1. હતું સિમ્પલ. અમુક સ્ટેપ અહીંયા જે લખ્યા છે જે આપણે ધ્યાન દેવું પડે. અહીંયા લખ્યું છે એ તમે જુઓ. શું લખ્યું છે આપણે? કે Z1 માઇનસ Z2 એનો 12 એના બરાબર Z1 બાર માઇનસ Z2 બાર. આ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કર્યો છે આપણે લખી નાખ્યું. તો આ દાખલો એવો છે કે જે તમે એક વખત ગણ્યો હોય કે અથવા તો આની જેવો દાખલો તમે ગણેલો હોય તો જ તમને ખ્યાલ આવે કે શું કરશું. એટલા માટે બધા જ દાખલાઓની પ્રેક્ટિસ ખાસ કરવી અને આની જેવા દાખલાઓ પણ તમને મળે તો એની પણ પ્રેક્ટિસ ખાસ કરવી. ક્વેશ્ચન 18. સમીકરણ 1 માઇનસ I રેસ ટુ x ઇક્વલ ટુ 2 રેસ ટુ x ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. હવે આ સમીકરણ આપ્યું છે આપણને 1 માઇનસ I અને x ઘાત બરાબર 2 રેસ ટુ x. એના આપણે ઉકેલ મેળવવાના છે. કેવા ઉકેલ? તો કે શૂન્યેતર એટલે કે 0 ન હોય તેવા. બરાબર છે. તો સૌથી પહેલા તો એનો ઉકેલ મેળવીએ આપણે. તો શું આપ્યું છે? 1 માઇનસ I એનો માનાંક એની x ઘાત બરાબર 2 ની x ઘાત. તો જો આ સાવ ઇઝી છે. 1 માઇનસ I એનો માનાંક શું થશે? તો એનો માનાંક આપણે મેળવીએ અંડર રૂટ 1 સ્ક્વેર વત્તા માઇનસ I એટલે કે માઇનસ 1 સ્ક્વેર એની આખાની કેટલી ઘાત છે? x ઘાત એના બરાબર 2 રેસ ટુ x. આ એનો માનાંક આપણે મેળવી લીધો એને x ઘાત બરાબર 2 રેસ ટુ x. આ તમે કરશો તો એ થઈ જશે √2. 1 વત્તા 1 એટલે 2. √2 એની x ઘાત બરાબર 2 ની x ઘાત. હવે અહીંયા √2 છે, અહીંયા 2 છે. જો બંને બાજુ આધાર સરખા હોય તો આપણે ઘાતની સરખામણી કરી શકીએ. એટલા માટે આ √2 છે અને આપણે શું લખી શકીએ? 2 ની 1/2 ઘાત. બરાબર. રૂટને આપણે 1/2 ઘાત લખી શકીએ અને અહીંયા છે x એના બરાબર 2 ની x ઘાત. તો આ 1/2 ઘાતનો થઈ જશે ગુણાકાર એટલે સામે અહીંયા આવશે 2 ની x/2 ઘાત બરાબર સામેની બાજુ 2 ની x ઘાત. તો હવે તમે બંને બાજુ જુઓ આધાર સરખા છે. આધાર સરખા હોય તો શું થશે? ઘાતની સરખામણી એટલે x/2 બરાબર શું આવશે? x/2 બરાબર x આવ્યું. x/2 બરાબર x છે. આ બે આ બાજુ ગુણાવી દો. જો x સીધા કેન્સલ નહીં થઈ જાય. બરાબર છે. x સીધા કેન્સલ નહીં કરી શકાય એટલા માટે આ બે અહીંયા ગુણાવો તો એ થઈ જશે 2x. આ x આ બાજુ લઈ આવો તો ખાલી x એટલે આપણને મળશે x બરાબર 0. તો x ની કિંમત કેવી મળે છે? 0. આ સમીકરણને ઉકેલ્યું ને આપણને મળ્યો x બરાબર 0. પણ રકમમાં શું કીધું છે? શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર એટલે કે શૂન્ય ન હોય તેવા. પણ અહીંયા આપણને જે મળ્યું છે એ કેવું છે? 0. એટલે આપણે અહીંયા શું લખી શકીએ કે આપેલ સમીકરણને
કોઈ શૂન્યેતર ઉકેલ નથી. બરાબર છે, કોઈ શૂન્યેતર ઉકેલ નથી. ક્વેશ્ચન 19, જો a પ્લસ IB ઇન્ટુ C પ્લસ ID ઇન્ટુ E પ્લસ IF ઇન્ટુ G પ્લસ IH ઇક્વલ ટુ a પ્લસ IB કેપિટલ A પ્લસ કેપિટલ IB હોય તો બતાવો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ E સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ઇન્ટુ G સ્ક્વેર પ્લસ h સ્ક્વેર એના બરાબર કેપિટલ A સ્ક્વેર પ્લસ કેપિટલ B સ્ક્વેર. હવે આ ખાલી રકમ મોટી છે, બાકી દાખલો સાવ 2 કે 3 સ્ટેપનો જ છે. હવે આટલા દાખલા ગણ્યા પછી તમને પણ તરત આઈડિયા આવી જશે કે હવે આમાં શું કરવાનું. તો સૌથી પહેલાં જે આપ્યું છે એ આપણે લખીએ. જેને આઈડિયા આવી ગયો હોય કે શું કરવાનું, ખૂબ સરસ. અને જો ન આવ્યો હોય તો આપણે આગળ આવી જશે ધીમે ધીમે. a પ્લસ IB, C પ્લસ ID, E પ્લસ IF અને G પ્લસ IH એના બરાબર a પ્લસ IB. આ રકમમાં જે આપ્યું છે એ લખ્યું. હવે જો તમને વિચાર આવ્યો હોય તો શું કરાય, તો કે આને બંને બાજુ માનાંક લઈ લેવાય. બંને બાજુ માનાંક લઈએ, શું થશે એનાથી? માનાંકમાં a પ્લસ IB, માનાંકમાં C પ્લસ ID, E પ્લસ IF, G પ્લસ IH અને આ બાજુ માનાંક a પ્લસ IB. શું કામ? તો કે અહીંયા સ્ક્વેર આપેલું છે. સ્ક્વેર ત્યારે જ આવે જ્યારે માનાંક લ્યો, એટલે આપણે બંને બાજુ માનાંક લઈ લીધા. હવે આપણને ખ્યાલ છે કે ગુણાકારની અંદર કોઈ બે સંકર સંખ્યા હોય અને એનો માનાંક હોય તો એના માનાંકનો ગુણાકાર લખી શકાય. શું બોલ્યો? ન સમજાણું તો અહીંયા લખું છું. માનાંકમાં a પ્લસ IB એને ગુણ્યા માનાંકમાં C પ્લસ ID એને ગુણ્યા માનાંકમાં E પ્લસ IF એને ગુણ્યા માનાંકમાં G પ્લસ IH. સામેની બાજુ માનાંકમાં a પ્લસ IB. શું કર્યું? તો કે આ માનાંકની અંદર જુદી જુદી સંકર સંખ્યાઓનો ગુણાકાર હતો, એના માનાંકના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. અહીંયા લખી નાખીએ આપણે. માનાંકમાં Z1 ડોટ Z2 એના બરાબર Z1 ડોટ Z2 બેનો માનાંક. એના ઉપરથી આ 4નું લખ્યું. હવે આનો માનાંક શોધીએ. આનો માનાંક a પ્લસ IB નો માનાંક અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એને ગુણ્યા આનો માનાંક c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, આનો માનાંક રૂટ e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર અને આનો માનાંક રૂટ g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. સામેની બાજુ આનો માનાંક રૂટ કેપિટલ A સ્ક્વેર પ્લસ કેપિટલ B નો સ્ક્વેર. હવે તમે જુઓ, તમને જવાબ દેખાતો હશે. બધા રૂટ છે, બધા રૂટ કાઢવા માટે શું કરવાનું? તો કે બંને બાજુ લઈ લેવાનો સ્ક્વેર. જો બંને બાજુ તમે સ્ક્વેર કરો એટલે થઈ જશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર અને g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર એના બરાબર કેપિટલ A સ્ક્વેર પ્લસ કેપિટલ B સ્ક્વેર. તો આ થઈ ગયું જે આપણને સાબિત કરવાનું કીધું હતું એ. ખાલી તમે જુઓ 3 સ્ટેપનો દાખલો છે, સાવ ઇઝી હતો. ક્વેશ્ચન 20, 1 પ્લસ I અપોન 1 માઇનસ I એની એમ ઘાત બરાબર 1 થાય તેવી એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત શોધો. હવે અહીંયા તમને આવું સમીકરણ આપ્યું છે અને એમની કિંમત મેળવવાની કીધી છે. તો જો આ ઇઝી છે, માત્ર એક વિચાર આવી જશે એટલે આનો જવાબ આવી જશે. તો શું છે વિચાર? તો 1 પ્લસ I એના છેદમાં 1 માઇનસ I. આને આપણે આપવું પડે સાદુરૂપ. સાદુરૂપ આપીને એને a પ્લસ IB એટલે કે સાદી જે સંકર સંખ્યા હોય એની જેવી ફેરવવી પડશે. એની માટે શું કરવું પડે? છેદની કરણી લેવી પડે. અહીંયા આપણે લઈ લઈએ છેદની કરણી એટલે 1 પ્લસ I અપોન 1 પ્લસ I વડે ગુણી નાખ્યું. એમ ઘાત એમ નામ, એક એમ નામ. હવે આગળ અંશમાં તમે જો 1 પ્લસ I એને ગુણ્યા 1 પ્લસ I તો એ થશે 1 પ્લસ I નો સ્ક્વેર અને એનું વિસ્તરણ 1 પ્લસ 2I પ્લસ I નો સ્ક્વેર. એમ ન કરવું હોય તો 1 ગુણ્યા 1 1, I ગુણ્યા 1 I
આઈ ગુણ્યા 1 બીજો એટલે બીજો આઈ એટલે આઈ પ્લસ આઈ 2i મળી ગયું. આઈ ગુણ્યા આઈ આઈ સ્ક્વેર. આવી રીતે પણ ગુણાકાર કરી શકાય. છેદમાં 1 ગુણ્યા 1 એટલે 1નો સ્ક્વેર 1 માઇનસ આઈ સ્ક્વેર. બરાબર છે. 1 માઇનસ આઈ 1 પ્લસ આઈ એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું થઈ જશે. 1નો સ્ક્વેર માઇનસ આઈનો સ્ક્વેર આખાની એમ ઘાત એના બરાબર 1. અંશમાં તમે જુઓ 1 આ આઈ સ્ક્વેર એટલે શું થશે -1 તો 1 માઇનસ 1 0. અંશમાં વધ્યું 2i છેદમાં 1 માઇનસ આઈનો સ્ક્વેર એટલે એ થઈ જશે +1. 1 વત્તા 1 2 એની એમ ઘાત એના બરાબર 1. તો 2 2 કેન્સલ વધ્યું આઈની એમ ઘાત એના બરાબર 1. આઈની એમ ઘાત બરાબર 1. હવે પહેલા જ લેક્ચરમાં આપણે આવી ગયું હતું આઈની કેટલી ઘાત હોય તો 1 થશે તો કે 4ના ગુણાંકવાળી ઘાત એટલે આઈની 4 ઘાત તો કે 1. આઈની 8 ઘાત 1. આઈની 12 ઘાત 1. ગુણાંકવાળી 4ના ગુણાંકવાળી જેટલી પણ ઘાત આવશે એ બધાનો જવાબ થશે 1. તો અહીંયા હું આઈ બરાબર શું લખી શકું એમ બરાબર 4k હું લખી શકું એમ બરાબર 4k જ્યાં k બિલોંગ્સ ટુ z. z માંથી તમે કોઈ પણ કિંમત અહીંયા મૂકશો એ બધાનો અહીંયા જે આઈની એમ ઘાત છે એ હંમેશા 1 મળશે. મૂકવું હોય તો k ની કિંમત 0 લ્યો તો અહીંયા 0. આઈની 0 ઘાત એટલે 1. 1 લ્યો તો 4. આઈની 4 ઘાત 1. આઈની 8 ઘાત 1. માઇનસમાં પણ એવી જ રીતે મળશે. તો એમ બરાબર શું મળ્યું આપણને 4k. તો આ જે છે એની સાર્વત્રિક કિંમત છે એટલે કે બધા જેટલા એમ હશે એ બધા આની અંદર આવી ગયા છે. પણ આપણે શું જોઈએ છે આપણને કીધું છે એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત. ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત. હવે ધન પૂર્ણાંક કીધી છે તો એમાં સૌથી પહેલી સંખ્યા કઈ આવે 1. એટલે આપણે અહીંયા k બરાબર તમે મૂકો 1 તો શું થઈ જશે 4. તો m બરાબર 4. આ શું થયું એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત. બધી કિંમતો તમે લેશો તો 0 4 8 12 બધી કિંમત આવશે. એમાં 0 એ ધન પૂર્ણાંક ન કહેવાય એટલા માટે તો પછીની કઈ સંખ્યા આવે 4. એટલા માટે m બરાબર 4 એ એમની ન્યૂનતમ ધન પૂર્ણાંક કિંમત છે. હવે આવો ને આવો બીજો દાખલો તમને MCQ માં પૂછી નાખે કે એમની શક્ય કિંમતો મેળવો અથવા તો એમની કિંમતો મેળવો તો ત્યારે તમારે આવું લખવાનું આવશે m બરાબર 4k k બિલોંગ્સ ટુ z. બરાબર છે. એટલે જુદા જુદી કોઈ પણ રીતે ફેરવીને આ પ્રકારનો MCQ અથવા તો દાખલો પૂછાઈ શકે.